નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાત તાલુકાના 23 ગામની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જીતેલા સભ્યો અને ટેકેદારોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. રાજ્ય સરકારે લોકશાહીનું પ્રથમ પગથિયું ગણાતું ગ્રામ પંચાયત ચૂંટણી 3 વર્ષ બાદ યોજી છે, જેમાં આજે સમગ્ર રાજ્યમાં ચૂંટણીના પરિણામોની મતગણતરી સવારથી ચાલુ કરવામાં આવી છે. તેમાં કહી ખુશી કહી ગમની સ્થિતિ જોવા મળી રહી છે. જીતેલા ઉમેદવારો ગુલાલથી રંગાઈને હસતા મોઢે ચૂંટણી કેન્દ્રમાંથી નીકળી રહ્યા છે, તો હારેલા ઉમેદવારોના મોઢા પડેલા દેખાઈ રહ્યા છે. ત્યારે ખંભાત તાલુકાના 23 ગામોની યોજાઈ ગયેલી ચૂંટણીનું આજે ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલમાં સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં જીતેલા ઉમેદવારો હસતા મોઢે નીકળતા જોવા મળ્યા છે. તેમજ ટેકેદારો તેમને ગુલાલ નાખી વધાવી રહ્યા છે. ખંભાત તાલુકાના 12 વાગ્યા સુધીમાં 9 ગામોના પરિણામ આવી ગયા છે અને હજુ મતગણતરી ચાલુ છે, જે સાંજ સુધી ચાલશે. મારા ગામડાઓમાં અત્યારે પાણીનો બહુ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે. રસ્તાના, નાળાના એ બધા જે કામો છે એમને સંતોષકારક કામ આપવાની મારી જે ઉમેદવારી તરીકે મને ચૂંટીને લાવ્યા છે, હું સંતોષકારક એમને આપીશ જવાબ. બરાબર, શું કહી શકું? કેટલું મતદાન હતું તમારા ગામનું? મારે 4289. કેટલા ઉમેદવારો હતા? 5 ઉમેદવાર હતા. તમને કેટલા મત મળ્યા છે? મને 1320 મળ્યા. હવે ગામ લોકોએ તમને બહુ મોટી જવાબદારી સોંપી છે, હા, તો એ જવાબદારી કેવી રીતે નિભાવશો? મેં એમના વિશ્વાસને જાળવી રાખીશ ને ગામજનોના જે પણ કામની જરૂરિયાત હશે એ પ્રમાણે હું કામ આપીશ. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.